નવું મંત્રીમંડળ રચાઈ રહ્યું છે, શું કહેશો એના વિશે? નવું મંત્રીમંડળ જે રીતે ભૂપેન્દ્રભાઈ પટેલે જે રીતે રચ્યું છે એ આખા ગુજરાતની અંદર જે જ્ઞાતિ સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવે છે, કામગીરી ધ્યાનમાં રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં હોય, અમરેલીમાંથી કૌશિક કેકરિયા હોય, જીતુભાઈ વાઘાણી હોય, અતુલ પાનસેરિયા હોય કે હર્ષ સંઘવી હોય, અને ખાસ કરીને તો છેવાડાના માનવીઓને પણ ધ્યાનમાં રાખી મહિલા અને છેવાડાના દર્શનાબેન વાઘેલાને જે અમદાવાદમાંથી લીધા છે એ ખરેખર ભૂપેન્દ્રભાઈ આ વખતે માસ્ટર સ્ટ્રોક કહી શકે ને એવું કહી શકાય. એ બદલ ભૂપેન્દ્રભાઈને અભિનંદન. સર, બીજું જાણવા માંગીશ કે આવનારી સ્થાનિક ચૂંટણીમાં કોઈ ફરક પડી શકશે કે કેમ? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજની હોય કે રાજ્ય લેવલની હોય કે કેન્દ્ર લેવલની હોય, ભારતીય જનતા પાર્ટીને કોઈ દિવસ પ્રોબ્લેમ હતો જ નહીં અને આજે બી નથી. ચોક્કસથી જે રીતે જણાવ્યું તે રીતે કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીને તકલીફ પડશે નહીં અને છેવાડા માનવી સુધી ભારતીય જનતા પહોંચેલી છે. હાર્દિક પટેલ, ગાંધીનગર, ગુજરાત.